માંગરોળના દીગડિયા ગામે રાત્રે કુદરતી હાજતે ગયેલી મહિલાને દીપડાએ શિકાર બનાવી મોતને ઘાટ ઉતારતા ગ્રામજનોમાં ભય પ્રસરી જવા પામ્યો છે। માંગરોળના દીગડિયા ગામે રહેતી મહિલા ગીતાબેન વસાવા મોડી રાત્રે મહિલા કુદરતી હાજત માટે ઘર બહાર ગઈ હતી। જોકે સવારે મહિલા નહીં દેખાતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ઘરના વાડામાંથી અડધો કિલોમીટર દૂર ખેતરમાં લઈ ગયો, જેમાં ઘરના વાડાથી અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં દીપડાના પગના નિશાન પણ નજરે પડતા શિકારની શોધમાં આવેલ દીપડાએ મહિલાનો શિકાર કર્યો હોવાનું જણાવ્યું હતું। બનાવની જાણ કરવામાં આવતા માંગરોળ વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી મહિલાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવના પગલે ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે। ઉઠી જાગી રાતે ઉઠી જાગી ત્યારે જોયું કાં ગઈ પેલી ડાબાઈ ટેબાઈ થોડું જોયું, પછી સવારે ઉઠીને પાછી આમ જોવા જઈ હજુ મેરા ટેબાઈ મારી બેન કાં ગઈ, મેં હજુ આવી નહીં, રોજ આવી જાય હજુ આવી નહીં કાં જઈ શું છે। પછી તે બાજુ જઈ તે હેડીને મેં આ બધું હોડી વળી બધે પછી હેડીની મેરે ગઈ તો એને ઉધરી ઓળેલી ઉઠી, તે નીચે પડેલી ઉઠી, તે જોઈ પછી ખૂન પડેલું હતું। પછી પેલા વાઘના હેલા પંજા જોયા વાઘના, પછી શું કહેવાય મને નહીં ખબર પડે વાઘ શું કહેવાય। હા એટલું કઈ નહીં, બીજું પછી એમ પછી આ લોકોને બધાને જઈને જાણ પાડી કે મારી બેન આવી નથી, રાતની ગાયબ થઈ ગયેલી છે, પેશા સંડાસ કરવા નીકળી ત્યાંની આવી નથી। આ લોકોને બધાને ફળિયામાં કીધું મારી બેનને શું થઈ ગયું, આ બધું ખૂનવાળું એ છે પડેલું, મને નથી ખબર કાં ગઈ શું થયું। પછી બધા ગામ લોકો બધા ગયા શોધણી કરી, એ હેડી કેરાનું ખેત છે, એ ખેતમાંથી લાશ કાઢી જોઈ આવ્યા, લાશ કાઢી